સાંભળજો અને જીવનમાં ઉતારજો. હે યુવાનો, આપણે બધા શાશ્વત સુખના વારસદારો છીએ. ઓ સિંહો, તમે જેતા છો કે બ્રહ્મચાર ખંખેરીને ઊભા થાવ. તમે અમર આત્મા છો, તમે અનંત છો. ઉઠો, જાગૃત થાવ, આ નિર્બળતાને ખંખેરી નાખો. તમારામાં સૂઈ રહેલા આત્માને જગાડો. પછી જુઓ, તમારામાં શક્તિ આવશે, કીર્તિ આવશે, ભલાઈ આવશે અને પવિત્રતા આવશે. તમે જેવા વિચારો કરશો તમે તેવા જ બની જશો. જો તમે દુર્બળતા કે નિર્બળતાના વિચારો કરશો તો તમે દુર્બળ કે નિર્બળ બની જશો. જો તમે દુઃખના વિચારો કરશો તો તમે દુઃખી બની જશો. અને જો તમે સફળતાના વિચારો કરશો તો તમે જરૂર સફળતા પ્રાપ્ત કરશો. મારા વહાલા ભાઈઓ તથા બહેનો, જીવનરૂપી ભવસાગર સફળતાપૂર્વક પાર કરવા માટે નિર્ભય બનો. વેદોમાં એક જ શબ્દ વારંવાર આવે છે, નિર્ભય બનો. કોઈ પણ જાતનો ડર ન રાખશો. ભય એ નબળાઈની નિશાની છે. જીવનનું બધું જ રહસ્ય નિર્ભય બનવામાં છે. તમારું શું થશે? તમે ડર રાખશો નહીં, કોઈના પર આધાર રાખશો નહીં. જે ક્ષણે તમે તમામ મદદની ના પાડશો તે ક્ષણે તમે મુક્ત બનશો. જ્યાં સુધી એવું વિચારશો કે ઈશ્વર આપણી ઉપર છે ત્યાં સુધી નિર્ભયતા શક્ય નથી. પણ એમ વિચારશો કે ઈશ્વર આપણી અંદર છે, તે સદા આપણને શક્તિ આપે છે, ત્યારે નિર્ભયતા ઉત્પન્ન થશે. હૃદયમાં સીધી હિંમત રાખો. ડરવાનું શું કામ? ભય એ મોટામાં મોટું પાપ છે. વીર નરાજ પૃથ્વીને ભોગવે છે, તે અતિ સત્ય છે. વીર બનો, હંમેશા સત્ય બોલો. ભય મૃત્યુ છે, ભય જ પાપ છે અને ભય જ નર્ક છે. ઉઠો, વીર બનો. એક પગલું પણ નીચે હાથ ન કરી નિર્ભય બન. નામર્દ થવાથી તને કાંઈ મળશે નહીં. જગતના સર્વે દેવો સમક્ષ તમે રેડ્યા છો, તેથી દુઃખ દૂર થયું છે ખરું? સફળ થશો ત્યારે તેઓ તમારી મદદ કરશે. જગતને મારે આટલું જ કહેવું છે કે સબળ બનો. બળ અને વિકાસ જીવંત બનાવવાની નિશાની છે. જે કાંઈ નિર્બળ હોય તેનાથી દૂર રહો, કારણ કે નિર્બળતામાં જ મોત છે. અરે ભાઈઓ, જો મૃત્યુ અનિવાર્ય છે તો લાકડા કે પથ્થરની માફક જીવવા કરતા વીરની માફક મરવું તો વધારે સારું નથી? હિંમતવાન બનો, બળવાન બનો. આપણે એક વાત યાદ રાખવી જોઈએ કે આપણે અનંત, શાશ્વત, અમર આત્મા છીએ. આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, અગ્નિ બાળી શકતી નથી, પાણી પલાળી શકતું નથી કે વાયુ સૂકવી શકતું નથી. જે અજર છે, અમર છે, અનાદિ અને અનંત છે. અહીં ગામના ઘણા વડીલો, વાલીઓ, શિક્ષકો તથા યુવાનો ઉપસ્થિત છે. તો મારે તમને કહેવું છે કે તમારા બાળકોને બચપનથી સશક્ત બનાવો. તેમને દુર્બળતા શીખવશો નહીં, તેમને તાકાતવાન બનાવો. બધું સહન કરી શકે તેવા બનાવો. નુકસાન કરે કે ન કરે તો પણ હિંમતપૂર્વક સત્ય બોલતા જ શીખવાડો. સત્ય બોલતા જ શીખવાડો. તેમનામાં આત્મશ્રદ્ધા પ્રગટાવો. દરેક યુવાનોને મારી ખાસ સલાહ છે કે તમારા શરીર અને મનને મજબૂત બનાવો. મગજ અને સ્નાયુઓનો એકી સાથે વિકાસ થવો જોઈએ. લોખંડની સ્નાયુઓ અને કુશાગ્ર બુદ્ધિનો સંયોગ થાય તો આખું જગત તમારા ચરણોમાં પડશે. મારા વહાલા ભાઈઓ તથા બહેનો, સમયના અભાવે હું મારી વાણીને વિરામ તરફ લઈ જાઉં છું. પણ મારા વહાલા ભાઈઓ તથા બહેનો, જો મેં જે કહ્યું છે તે તમે યાદ રાખશો.